રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે. કેમ છો બધા? મજામાં ને? અમે પણ જો મજામાં છે, તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વ્લોગ ચાલુ કરીએ. તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં. સવારના 7:30 જેવું થાય છે ને આપણે બધાને તો વાડીએ જવાનું, મારે જવાનું છે તલ વાવવા. આજે આખો દી તલ વાવવા જવાના, એટલે 20 કે 22 વીઘાના થાય લગભગ. એટલે આખો દી જવાનું તલ વાવવા. આખો દી તો નહીં પણ રોંઢે પછી એટલે આખો દિવસ કહેવાય. એટલે મારે આજ કઈ વાડીએ જવાનું નથી. ટૂંકમાં આપણે તલનું વાવેતર કરવા જવાનું છે. કાલે જો બપોર પછી ગયો તો અને 7-8 વીઘાના હતા વાવી આવ્યો. અને હવે પાછું અત્યારે જવાનું છે. એટલે આજનો દીધું છે પાછું કાલથી ટૂંકમાં આપણે પાછા વાડીએ જાવું. હવે જો કાલ તો ઓર્ડર નથી કોઈના. અને વાહ હા હા કાલથી તો કોઈના ઓર્ડર નથી. હવે કાલથી પછી આગળ જોઈ, કારણ કે અત્યારે સાલુમાં ઓર્ડર આવી જતા હોય એવું છે બધું. એટલે સાલુમાં જો તાત્કાલિક ખાલી થઈ જતું હોય ખેતર ને કમ્પ્લીટ થઈ જતું હોય ને પછી વાવેતરની ઈચ્છા હોય કે ભાઈ આપણે ઉનાળું વાવેતર કરવું છે તો પછી જવાનું હોય. એટલે એવું છે બધું. એટલે જેને નો ખ્યાલ હોય, નવા લોકો હોય, એને માટે ટૂંકમાં આપણે કહી દઈએ ભાઈ અમારું મેન ધંધો ટ્રેક્ટરનો છે. ટ્રેક્ટરનું વાવેતરનું કામ ટોટલી અમે કરી બરોબર. એટલે વાવેતર આપણે કરવા જવાનું હોય તે દિવસ વાડીએ ન હોય, બાકી તમે રોજ વાડીએ જ હોય. બાકી વાવેતર આપણે આખા ગામમાં હાંકવાનું જ હોય, ભાડે ટૂંકમાં હાંકવાનું હોય. ખેડૂતનું વાવેતર કરાવવું હોય એટલે આપણે ભાડે જવાનું હોય. એટલે સારામાં સારું આપણને રોજીરોટી એમાં મળી રહે છે, એમ કઈ વાંધો નથી. એટલે કરવું પડે ધંધો છે એટલે એવું છે બધું. તો બધા મહિના છે આડા હવરા કામે. ભાવના ત્યાં વાહિદું કરતી લાગે છે. મીરાને વાહિદું કરે. હા વાહિદું હાલે ને? સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. વાહિદું કરો છું મીરાનું જો. આમાં સક્કરિયો નથી આવતું જો. એનું વાર લાગે ને આવતા. એમાં નથી આવતું. આપણે અહીં 2 ઘર હમણાં જ બાંધ્યા છે પણ આવતું નથી. અહીં પાણીનું કુંડું પડે છે એમ જો આવતું નથી. કા હા જો મીરા એ બાંધી છે. મીરા નિરણ પૂરો થઈ ગયો છે. જય ગૌ માતા. હાલ બસ ખાવા માંડ. હાલો ખાવા માંડો. આજ તો ભણવા વહી જવાનું છે ને? હે આમનું તો છો અરે વાહ વાહ. આજ કેમ નું જવાનું ભણવા? વાહ સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. દીદીને તો મૂકી આવી હવે. દીદીને મૂકવા જાય છે. અને અહીંયા બા જો ઠામ વાસણ સાફ કરે છે. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. કામ ઉઠે તો હોય. હા બધા નોખા કામે લાગી ગયા. કાબા બા ઠામ વાસણ વિસરે છે. બધા નોખા કામે લાગી ગયા છે. અને અહીંયા તો મંડી વાડીઓની કઈક તૈયારીઓ થવા ગુસ્કટ ને એવું બધું મીઠું ત્યારે. તમારે વાડીયા જવાનું, મારે તલ વાવવા જવાના. અને અમારો ભાઈ જાય બેસી ગયો હે. કાનું એ શું કરે દીકુ? ટ્રેક્ટર માં બેસી ગયો? વાડીયા જવાનું છે? વાહ હાલો રામ રામ કયો તો. ઈ હું એવું પેલા ફરીથી બોલો. હાલો રામ રામ સીતારામ. વાહ તારે વાડી આવું છે? હે કેવું પછી ભણવા નથી જવાનું? કેમ ભણવા જવું પડે દીકુ? ભણવા જવું પડે ને. આપણે કાલે જ બપોર પછીની ટૂંકમાં વોયણી છોડેલી તૈયાર જ છે. આ છે તલની વોયણી આપણી. આમાં ખાતર આવતું હોય અને આમાં સ્પેશિયલ તલનું બિયારણ આવતું હોય. એટલે બધું જ આમાંથી ટૂંકમાં છે ને ન જોયું હોય એના માટે. બાકી તો કાયમ વિડીયો જોવે છે એને તો બધાને ખ્યાલ જ છે. આ તો ન જોયું ને એના માટે જરાક બતાવી દો કે આમાં હે ને આખા વાતરની પાટલી આવે, એમાંથી તલ ટૂંકમાં સટાતા જતા હોય આખા ક્યારામાં. ક્યારા એટલે 2 પારા વચ્ચે જે ક્યારો હોય એમાં સટાતા જતા હોય.
બાકી ઓળણી આપણે નવી જ છે બે લસણ ની નવી છે ને આ નવી છે તો ભાઈ મૂકવા જાય બેન ને કા રામ રામ ને સીતારામ બધાને હાલો દીદી મૂકવા જ આવીએ ને 12:30 જેવું થાય છે ને આપણે બધો વાડીએ પૂગી ગયા છે આપણે ગયા હતા તલ વાવવા તલ 2 ખેતર વવાઈ ગયા અને એક ખેતર હજી રહ્યું છે જો સારું લાગશે ને મજા આવી જાય તો જાય નકર કાલ એટલે એવું છે બધું એટલે આમાં કોઈ એવી ધરારી ન હોય પણ ખેડૂત આપણે ઉતાવળ કરતા એટલે જવું તો પડતું જ હોય કારણ કે અત્યારે વાવેતર કટોકટી હાલતું હોય બધું ટાઈમ માથે જ બધું હાલતું હોય અને આમાં ખેતર ખાલી થાય ધાણા આજ વઢાઈ ગયા એટલે ભારીઓ એક બાજુ કરીને અને સીધી રોટાવેટર મારે અને સીધું વાવવાનું હાલતું હોય ટૂંકમાં એટલે આપણે જો ન જાય તો એ વાંધો પડતો હોય એટલે જવું તો પડે જ એમાં હાલે જ નહીં આ તો હું તો રમત કરું કે ભાઈ જવું હોય તો જાય એમ જવું જ જોહે 12 વીઘાના હે તો વાવી આવી તો પૈસા આવે તો વાપરવા થાય ને કાબા આજકાલ ખડ બહુ નહીં હોય ને રહી ગયેલું ને કોક પાછું ઉગ્યું હોય ને નવું હકા પોપટડી વધારે રહી ગઈ કા કારણ કે ઈ તલ જેવી જ હોય બે હરખું થાય ભીમણો અને હકા પોપટડી મોટો થઈ ગયો ને એટલે ઈ જ પોઈ જાદુ તો એટલે ઓળખરે એમ નીંદ બહુ હતો ને ખડકાય જેવું તેવું થોડુંક હતું એટલે એમ વાર લાગે તો બપોરામાં તો દૂધીનું શાક છે સાઈઝ છે લીલી ડુંગળી છે કોબી મરચાનો સંભારો છે ઘઉંની રોટલી છે બપોરા કરવા કા હા તો હાલો બધા બપોરા કરવા હાલો મિત્રો તો વાગી ગયો છે 1 ને આપણે જો બપોરા પાણી કરવાના હતા થઈ ગયા બપોરા પાણી અને હવે જવા દે પાછું વાવેતર કરવા 12 વીઘાનું છે તો વાવી આવી અને અહીંયા બા ને ભાવને જો બપોરા પાણી કરીને હમણાં વિસરીને બેઠા છે કા હાલો જો આપણે તલ વાવવા ગયા તા વવાઈ ગયા છે ને પાછો ગાડી લઈને ટૂંકમાં ટ્રેક્ટર ઘરે મૂકીને અને પાછો વીવો છો વાડીએ કારણ કે બાને એને તેડવા આવવા નહોતું એટલે વીવો છું અને અહીંયા તો 2 માણસો પાછા બીજા કોક વધી ગયા અરવિંદભાઈ ની આવ્યા લાગે છે આપણે જે લસણ નીંદવા આવ્યા હતા ને એ અરવિંદભાઈ ની આવ્યા છે અરવિંદભાઈ શું હાલે છે નીંદવાનું હમણાં દેહમાં વહી ગયા હતા ને શું લગ્ન હતા કેટલાક લગ્ન હતા 4 લગ્ન હતા હા હમણાં મારી એવા જલસો હા હા તો બપોર સુધી કેમ ના ગયા હતા સૈણા વાટવા બપોર પછી ટૂંકમાં આવ્યા એમ ને બપોર પછી કેતન આવ્યો છે ને વાડીએ ઠેક બપોર પછી કેતન જો ભાઈ ગયો છે વાડીએ એટલે કે નવરા હતા તો આવી ગયા હવે કાલ બપોર સુધી સણા વાટવા જવાના બપોર પછી પાછા આવશો ને પરમ દી પછી આખો દી બરોબર તો બપોર સુધી સણા વાટવા જાય છે ને બપોર પછી જો ટૂંકમાં આવ્યા છે આપણે નીંદવાનું ચાલુ જામ ઓલી બાજુથી કર્યું હતું હવે ત્યાંથી ટૂંકમાં ઘણું લેવાઈ ગયું છે કાલ આ ભાગ લેવાઈ જાય કાબા કેમ કઈ બોલતા નથી આ હે હું તો નામે ભૂલી ગયો કે હું નામ તમારું વનિતાબેન હે વનિતાબેન દેહમાં જે એવા કઈ રીહ ને ચડી ને હે તો કેમ કઈ બોલતા નથી ખાલી તો હું આગળ તમે કેતા હતા આગળ તમે હું આવ્યા એમ તો હું મારા બા ને તેડવા આવ્યો હે કે તમે અહીંયા ખવડાવી દે શું બનાવવાનું છે ઢોકળા કે બ્રેડ પકોડા પકોડા બ્રેડ પકોડા એમ ને તો પણ એમ નહીં હું રોકાઈ દઉં હાલો બધા રોકાઈ દે હે બનાવી નાખો બીજું શું કાબા હા બનાવી નાખે ખાઈ લઈએ હાલો ખાઈ લઈએ દાવ તો ગીરાનું પણ બતા ખાઈ થઈ જાય કા હા પછી સવારમાં સીધું લાગી જવાય હા એટલે આજુ ખાલી નથી એટલું બધું ખડ માપે માપે છે કા અરવિંદભાઈ એટલો બહુ ખડ નથી માપે માપે છે એટલે વાંધો નહીં આવે એટલે કાલ નીકળી જાય હોહરવા કાલ બપોર સુધી ટૂંકમાં એક બેન બીજા આવે કા
એક બેન બીજા આવે એટલે 3 જણા આવી છે ને બપોર પછી 5 જણા થઈ જાય એટલે બપોર પછી ટૂંકમાં કાલ હાંજ થાય ને તો આ ભાગ આપણે આ જે 4 વીઘા રહ્યા ને તલ ઈ નીંદાઈ જાય પછી નીચલા 4 વીઘાના રહે. હાલો જો હવે બધે તૈયારીઓ થઈ ગઈ કાબા. હવે ટિફિનની થેલીઓ ને એવું ટૂંકમાં લેવાનું હોય. ટિફિનની થેલીઓ ને આપણે તો આજ તો ગાડી હે બા 3 સવારી જવાનું કાબા. 3 સવારી જવાનું છે. ટ્રેક્ટર હોય તો આમ સારું હોય કા. ટ્રેક્ટર હોય ને તો પકતા રે હારી એટલે એવું હોય બધું. હાલો હવે જવાનું છે આપણે ઘરે. હાલો તો આ સાથે આજનો વિડીયો આપણે પૂરો કરીએ. આ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં કહેજો. ગમ્યો હોય તો લાઈક કરી દેજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. મળીએ પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. રામ રામ.